હવે વાત અન્ય સમાચારની કરીએ તો બનાસકાંઠા જિલ્લા વિભાજનનો વિરોધ યથાવત છે। બંધના એલાનને લઈને ધાનેરા આજે સજ્જડ બંધ જોવા મળ્યું। દુકાનો બંધ રાખીને વેપારીઓએ પણ આ બંધને સમર્થન આપ્યું છે। ધાનેરામાં યોજાવા જઈ રહી છે આજે જન આક્રોશ સભા। ધાનેરાને વાવ થરાદમાં સામેલ કરતા વિવાદ સર્જાયો છે અને ધાનેરાવાસીઓ પહેલાથી જ વિરોધ નોંધાવી રહ્યા છે, ત્યારે આજે ધાનેરા સજ્જડ બંધ આપવામાં આવ્યું। ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવા સ્થાનિકોની માંગ છે। આજે જન આક્રોશ મહાસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, જ્યારથી બનાસકાંઠાનું વિભાજન થઈ રહ્યું છે ત્યાંથી દિયોદર હોય, ધાનેરા હોય, તમામ જગ્યાએ ક્યાંક વિરોધના વંટોળ ઉભા થઈ રહ્યા છે। આજે ધાનેરા સજ્જડ બંધ છે, કેવી અસર જોવા મળી રહી છે? પ્રીતિ, ચોક્કસથી 1 જાન્યુઆરીએ સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું ને વાવ થરાદ નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો। વાવ થરાદ જિલ્લામાં ધાનેરા તાલુકાનો પણ સમાવેશ છે તે કરી દેવામાં આવ્યો હતો ને તે બાદથી જ ધાનેરા વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક વિરોધનો વંટોળ છે તે ઉભો થયેલો જોવા મળી રહ્યો છે। ધાનેરાના લોકો છેલ્લા 19 દિવસથી માંગ કરી રહ્યા છે કે ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની જે માંગ છે તે કરવામાં આવી રહી છે, પરંતુ તેમની માંગ સ્વીકારાઈ નથી। આજે તેમના વિરોધનો 20મો દિવસ છે। આજે ધાનેરા બંધનું એલાન આપવામાં આવ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ધાનેરાની તમામ દુકાનો કે જે આજે સદંતર બંધ જોવા મળી રહી છે। મહત્વની વાત છે કે અત્યારે તમામ વેપારીઓ દુકાનો છે તે બંધ કરીને અત્યારે એક સ્થળ પર એકઠા થયા છે। ટૂંક સમયમાં જ ધાનેરાના મામા બાપજી મંદિર છે અને આ મામા બાપજી મંદિર નજીક એક જન આક્રોશ મહાસભાનું આયોજન પણ આજે કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં લોકો છે તે આ મહાસભામાં જોડાવાના છે અને ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ છે તે કરવામાં આવશે તેવી અત્યારે જે લોકો છે તે અત્યારે અહીંયા એકત્રિત થયા છે। હિતરક્ષક સમિતિના જે પ્રમુખ છે અમૃતજી રાવલ આપણી સાથે છે। શું કહો છો, છેલ્લા 19 દિવસથી વિરોધ પ્રદર્શન, આજે જન આક્રોશ મહાસભા? છેલ્લા 19 દિવસથી ધાનેરાની પ્રજા, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો 19 દિવસથી જન આંદોલન ચલાવી રહ્યા છે કે ધાનેરાની તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે। આજે જન આક્રોશ મહાસભાનું મોટું આયોજન કરવામાં આવ્યું છે। આખા તાલુકાની પ્રજા આજે આવવાની છે। તમે જોઈ શકો છો સ્વયંભૂ વેપારીઓ આજે બજાર બંધ રાખી અને એ આંદોલનમાં જોડાયા છે। અમારી સરકારને અપીલ છે અને વિનંતી છે કે ધાનેરા તાલુકાનો જે આ પ્રશ્ન છે, માંગ છે, એ સંતોષવામાં આવે અને જલ્દીમાં જલ્દી આનો નિર્ણય કરવામાં આવે, એ જ અમારા હિતમાં રહેશે। 12 વાગ્યા જેવો સમય છે જન આક્રોશ મહાસભાનો। ટૂંક સમયમાં જ હવે સભા શરૂ થવાની છે। કેટલા લોકો આવવાની શક્યતાઓ છે? આ સભાની અંદર આખા તાલુકાની પ્રજા અને નગરની પ્રજા ઉમટી પડવાની છે। આપ જોઈ શકશો મોટી સંખ્યામાં લોકો આવવાના છે આની અંદર અને આનો ખૂબ ગામડે અને આનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે અને લોકોની એક જ માંગ છે કે અમારો સંતોષ છે એ માંગ પૂરી કરવામાં આવે અને ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવવામાં આવે। પ્રીતિ, ચોક્કસથી આ સભાની અંદર અનેક સંગઠનો છે તે જોડાયા છે, તો સાથે જ રાજકીય આગેવાનો પણ આ સભાની અંદર જોડાવાના છે। આ આંદોલનની અંદર ભાજપ, કોંગ્રેસ સહિત અપક્ષના તમામ પક્ષના જે આગેવાનો છે તે જોડાયા છે। આપણી સાથે એક આગેવાન છે। શું કહો છો, આપ રાજકીય આગેવાન છો, ભાજપ, કોંગ્રેસ, અપક્ષ સાઈડમાં મૂકીને તમામ લોકો એક મંચ પર જોવા મળી રહ્યા છે। છેલ્લા 19 દિવસથી વિરોધ પ્રદર્શન, આજે જન આક્રોશ મહાસભા, કેટલો લોકોમાં આક્રોશ? આ જે સભા છે એ કોઈ રાજકીય સભા જ નથી। આ સભા છે અમારા તાલુકાના હિત માટેની સભા છે અને તાલુકાના લોકોને અમારા બનાસકાંઠામાં રહેવું છે। એ જ વાત સાથે અમે તમામ રાજકીય પક્ષને સાઈડમાં મૂકી અને અમે તમામ લોકો સરકારનું ધ્યાન દોરવા માંગીએ છીએ। કોઈ રાજકીય નેતા તરીકે નહીં, પણ પ્રજાના હિત માટે સરકારને અમે આપના માધ્યમથી એવું ધ્યાન દોરીએ કે ધાનેરાની અંદર કોઈ પણ લોકો, અનેક લોકો એવી વાત કરતા હોય કે 10% જ લોકો આક્રોશમાં છે, તો આપ પણ જોઈ શકો છો કે 10% નહીં, 99% લોકો આ બાજુ બનાસકાંઠામાં રહેવા તૈયાર છે। થરાદ જિલ્લો બનાવે એનાથી અમને કોઈ તકલીફ નથી। થરાદને જિલ્લો બનાવે, 5 તાલુકાનો ભલે બનાવે, નાનો બનાવે અને ધાનેરા બનાસકાંઠા કરતી થરાદને મોટો જિલ્લો બનાવવાની વાત કરે છે, તો નવા જિલ્લો હોય તો ખરેખર તો એનો સીમિત હોવો જોઈએ અને જૂના જિલ્લામાં વધારે તાલુકા રાખવા જોઈએ। એની શું કહો છો, આજે સભામાં કેટલા લોકો આવવાની શક્યતાઓ છે? સભામાં અનેક લોકો આવવાના છે। 25 થી 30 હજાર લોકો આવવાના છે અને આપને સભામાં લોકો આવે ત્યારે પણ આપ જોઈ શકશો
અને આજ પણ તમે જી. જોઈ શકો છો કે નાનામાં નાના વેપારીઓ પણ બંધ રાખી છે. જે પ્રકારે પ્રીતિ લોકોનો બિલકુલ, આક્રોશ છે ધવલ. તે યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા 19 દિવસથી આ વિસ્તારના લોકો છે તે વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. આજે અત્યારે ધાનેરા સદંતર બંધ છે. 12 વાગ્યા આસપાસ મામા બાપજીના મંદિર નજીક એક જન આક્રોશ મહાસભા યોજાવાની છે. આ મહાસભામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટે તેવી શક્યતાઓ છે. અત્યારે તો આ વિસ્તારના તમામ રાજકીય નેતાઓ, ભાજપ હોય, કોંગ્રેસ જી, હોય કે ધવલ. અપક્ષ, આ તમામ પક્ષના રાજકીય નેતાઓ એક મંચ પર જોવા મળી રહ્યા છે અને તમામ લોકોની એક માંગ છે કે ધાનેરાને બનાસકાંઠામાં રાખવામાં આવે. બિલકુલ, આભાર.